અચ્છા, નમસ્કાર. 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 તો આપણે આજે આ કયું ગામ લાગે કાકા? આ સેવાલિયા ગામ. સેવાલિયા ગામ લાગે છે. સેવાલિયા ગામની અંદર આપણે તમાકુની ખેતીની અંદર આવેલા છીએ અને કાકાએ પહેલી જ વખત એનો ઉપયોગ કરેલો છે. તો આપણે આ સોઇલ હેલ્થ પાવર અને સાથે આ ભૂમિ પરિવર્તન આ બેને કાકા જમીનમાં છોડેલું છે. કેટલી વખત છોડેલું છે? એક જ વખત છોડેલું છે. કાકાએ એક જ વખત જમીનની અંદર છોડેલું છે. સાથે આનો સ્પ્રે મારેલો છે. આ છે આપણે ક્રોપ પરિવર્તન અને આ છે પેસ્ટ ઓર્ગો આનો સ્પ્રે મારેલો છે કાકાએ. તો એક વખત આપણે આ તમાકુનું રિઝલ્ટ જોઈ લઈશું કે કેટલું સરસ રિઝલ્ટ આવેલું છે. સાહેબ પાનું બતાવજો. જો આ પાનાની લંબાઈ જો, આ પાનું જો, ઓછામાં ઓછું આ પાનું 2 ફૂટનું પહોળું લાગી રહેલું છે અને 3 થી 3.25 ફૂટની એની લંબાઈ લાગી રહેલી છે. તો પૂરા ખેતરની અંદર ગમે ત્યાં જો આ પણ પાના જો કેટલા મોટા મોટા લાગી રહેલા છે અને નીચે પણ જો કેટલા સરસ મોટા લાગી રહેલા છે અને પીલા પણ એટલા ખતરનાક થયેલા છે કે વાત જ ના પૂછો એમ. એટલું જોરદાર રિઝલ્ટ લાગી રહેલું છે. પૂરા ખેતરની અંદર આરામથી બતાવજો. એક પાનું જોરદાર મોટું લાગી રહેલું છે. જરા અંદર આવજો. જરા અંદર આવી અને આ પણ પાના બતાવજો. જો કે તમાકુની અંદર પેસવાની સંભાવના નથી. પૂરેપૂરું ફિટ થઈ ગયેલું ખેતર લાગે છે. છતાં પણ અમે ગમે તેમ કરીને આ જોઈએ છીએ. તો જો આના પણ પાના જો કેટલા જોરદાર લાગી રહેલા છે. મોટા ને મોટા પાના લાગી રહેલા છે. 3.5 ફૂટના પાના લાગી રહ્યા છે. એક છોડો જો આ પણ જો, આ બાજુ પણ જો કેટલી મોટી, એની નસો પણ એટલી જોરદાર લાગી રહેલી છે કે વાત ના પૂછો. જો એક પાનું પણ ખતરનાક લાગી રહેલું છે. પૂરા ખેતરની અંદર મોટા મોટા પાનાવાળી તમાકુ થઈ ગયેલી છે. તો આવો એક વખત આપણે આ બાજુ જુઓ. બતાવો, પૂરું ખેતર બતાવો. પૂરેપૂરા ખેતરની અંદર જોરદાર રિઝલ્ટ છે. આવો આ બાજુ. હા તો કાકા, આ દવાનો ઉપયોગ કર્યા પછી તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું એ બદલ તમાકુ કરનારા લોકોને તમે શું કહેવા માંગો છો? ખરેખર આ દવાનો ઉપયોગ કરવો જોઈએ. હું તો કરું જ છું અને કરવો જોઈએ દરેક. અને તમે કરો છો અને કરવો જોઈએ. જો આ દવા માટે તમને કોણે સજેશન આપ્યું, મતલબ તમને કોણે કહ્યું કે આ દવાનો ઉપયોગ કર્યો? આ દવા મેં મારા મોબાઈલની અંદર જોઈતી. બરાબર. ઓનલાઈન જોઈતી અને એ ઓનલાઈન ઉપરથી મેં ફોન માર્યો અને ફોન મારવાથી હું ખેડૂતને ત્યાં જોવા ગયો હતો. બરાબર. અને એ ખેડૂતે મને પર્વતભાઈનો સંપર્ક કરાયો અને હું એમને ત્યાંથી દવા લાવ્યો હતો. અચ્છા, ખેડૂતભાઈ જોડે સંપર્ક કર્યો કે ભાઈ રિઝલ્ટ સારું મળે છે એટલે એમને સંપર્ક કર્યો પર્વતસિંહનો. અને આ પર્વતસિંહભાઈ શેરીના છે. હવે એમનો મોબાઈલ નંબર બોલો જો કોઈને દવાની જરૂર હોય તો. મોબાઈલ નંબર બોલશો સાહેબ? 7698 14 આ એમનો નંબર છે. જો કોઈને દવાની જરૂર પડે તો ફોન કરી શકે છે. અને આ વિશેની જો માહિતી મેળવવી હોય અને ફરી પણ આટલા એરિયાની અંદર જો દવાની જરૂર પડે તો આપણા કાકા, નામ શું આપણું? ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલને તમે મળી શકો છો અને એમને આ વિશે પૂછી શકો છો. અને દવા પણ જો જોવે તો એમની સાથે પણ મળી જશે. તો એક વખત આપણો નંબર બોલો. 94 નંબર 84 3. આ એમનો નંબર છે. એક વખત આ નંબરને ધ્યાનથી સાંભળી અને ડાયલ કરો અને પૂછી જુઓ કે આ રિઝલ્ટ કેટલું સરસ મળેલું છે. આ તમે માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુજરાત, જય જવાન, જય કિસાન.